તમામની વચ્ચે સુરતને ડાયમંડ બુર્સ તેમજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો મળતા હીરા ઉદ્યોગમાં આનંદ છવાઈ ગયો છે। વિશ્વની સૌથી મોટી બિલ્ડિંગ ડાયમંડ બુર્સની 4500 ઓફિસો એકબીજા સાથે જોડાયેલી છે, ત્યારે દુનિયાભરના ડાયમંડ રો મટીરિયલની હરાજી, રફ, કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ, સ્ટડેડ જ્વેલરી સહિતની હાઈ વેલ્યુ ગુડ્સની અહીં મોટા પાયે ખરીદી અને વેચાણ માટે ઉપલબ્ધ બનશે। અહીં 27 ઇન્ટરનેશનલ જ્વેલરી શોરૂમ નિર્માણ પામશે। સુરતના હીરા ઉદ્યોગમાં 2 લાખ કરોડનો વેપાર થાય છે અને હવે ડાયમંડ બુર્સ બનતા તે વધીને 4 લાખ કરોડ થવાની સંભાવના છે। સુરત એક હીરા નગરી તરીકે ઓળખાય છે અને વર્ષોથી જે માંગ હતી હીરા વેપારીઓની કે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપવામાં આવે અને જે ફ્લાઇટો છે ઇન્ટરનેશનલ શરૂ થાય, ત્યારે સરકાર દ્વારા જે જાહેરાત કરી છે કે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટનો જે દરજ્જો આપી દીધો છે અને એક પછી એક જે ફ્લાઇટો છે તે શરૂ થવાની છે, ત્યારે સૌથી સીધો તેનો ફાયદો છે તે સુરતના હીરા વેપારીઓને થશે, કારણ કે સોના પર સુહાગ જેવો સ્થિતિ થશે, કારણ કે ડાયમંડ બુર્સ તૈયાર થઈ ચૂક્યું છે અને જે સાથે ઇન્ટરનેશનલ એરપોર્ટ, એટલે આ બંને વસ્તુ જ્યારે સંગત થશે તેના કારણે જે ડાયમંડનો જે વેપાર છે તે ગ્રોથ વધી શકે છે। તો આપણી સાથે જે ડાયમંડના અગ્રણીઓ અને વેપારીઓ છે તેમની સાથે વાત કરીશું। સાહેબ, કઈ રીતે ઇન્ટરનેશનલને જે દરજ્જો મળે છે, કેટલી ખુશી વેપારીઓ માટે અને આવનારા દિવસોની અંદર તેની કેટલી અસર? હું જગદીશ કુંડ, પ્રેસિડેન્ટ સુરત ડાયમંડ એસોસિએશન। જ્યારે વાત કરીએ કે ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો સુરતને મળ્યો છે, ત્યારે ખુશીની તો કોઈ બહુ ખુશી એટલે એનું કોઈ વર્ણન ન કરી શકાય એટલી છે, કારણ કે વર્ષો જૂની માંગણી અમારો ડાયમંડ બિઝનેસ મેજોરિટી દુનિયા સાથે સંકળાયેલો જોડાયેલો છે, ત્યારે અમારે અવારનવાર દુનિયાના દેશોમાં જવાનું થાય ત્યારે બોમ્બેથી ફ્લાઇટ પકડવી પડતી હતી અને ખૂબ વર્ષોથી અમારી ડિમાન્ડ હતી કે સુરતમાંથી જ અમને ઇન્ટરનેશનલ ફ્લાઇટ મળે તો અમારો ટાઈમનો બચાવ થાય। તો આજે કાલે રાત્રે કેન્દ્રીય કેબિનેટમાં એવો નિર્ણય લેવામાં આવ્યો કે સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપવામાં આવે છે, તો એનો અનહદ ઉત્સાહ, ઉમંગ જે કહો તે ખૂબ ઉત્સાહ છે, આનંદ છે, ખુશી છે। શું કહેશે વેપારી તરીકે કેટલો ઉત્સાહ અને કેટલો ફાયદો? મારું નામ જસમતભાઈ વાઘાણી, સુરત ડાયમંડ જોઈન્ટ સેક્રેટરી છું। અમને અપાર આનંદ છે ઇન્ટરનેશનલ એરપોર્ટ મળવાથી અને અમે દુનિયાના ઘણા દેશો સાથે જોડાયેલા છીએ, એટલે અમે બહુ ખુશી છે અને બહુ ખુશ છીએ। શું કહેશો? અમને પણ ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું કે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળવાથી અને સુરત હવે ટ્રેડિંગ હબ બનવા જઈ રહ્યું છે, એનાથી ખૂબ અમે ઉત્સાહિત છીએ। સુરત ડાયમંડ બુર્સ સાથે ઇન્ટરનેશનલ એરપોર્ટ 84 દેશના જે સુરતમાં વાવટા ફરકતા હતા, હવે જે આપણે 175 દેશના વાવટા ફરકવા જઈ રહ્યા છીએ અને જે ગઈકાલે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળ્યો, અમારી ડાયમંડ ઇન્ડસ્ટ્રી નહીં, સુરતના હરેક ઇન્ડસ્ટ્રી એકદમ ફોર્મમાં છે અને જે જબરજસ્ત ઉત્સાહ મળી રહ્યો છે, તો આવનારા દિવસોમાં હવે ઇન્ટરનેશનલ ફ્લાઇટો આવવાનું સુરત ઉડી રહ્યું છે। જે રીતે જોઈ શકાય છે વેપારીઓની અંદર ખુશીની લાગણી જોવા મળી છે, કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ વર્ષોથી તમે આ વ્યવસાય સાથે છો, ત્યારે આખરે જે ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળ્યો ખરી? ઇન્ટરનેશનલ દરજ્જો મળવાથી સુરત આખું ખુશીમાં છે અને ડાયમંડ ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ બધા જ એટલા બધા ખુશ છે કે એનો અપાર આનંદ છે। અને સુરત ડાયમંડ, લૂઝ ડાયમંડનું તો છે જ, સાથે સાથે જ્વેલરી ડાયમંડનું બી હબ બનવા જઈ રહ્યું છે। દુનિયાના બધા બાયરો જ્વેલરી ખરીદવા માટે આવશે, લૂઝ ડાયમંડ ખરીદવા માટે આવશે અને એચડીબી આવતીકાલે નરેન્દ્રભાઈના હાથે લોકાર્પણ થશે, ત્યાર પછી તો એના 4 ચાંદ લાગશે। આખી દુનિયા જોશે કે સુરત કંઈક નવું દુનિયાની અંદર સુરત હબ બનશે। શું કહેશો, કઈ રીતે જોઈ રહ્યા છો ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો? ઇન્ટરનેશનલ એરપોર્ટના દરજ્જામાં વર્ષો જૂની સુરતમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રીની માંગણી હતી। આ સાથે જે અમારે બોમ્બેથી જવું પડતું હતું ઇન્ટરનેશનલ કોઈ બી જગ્યાએ આઉટ ઓફ એબ્રોડ જવું, તો બોમ્બેથી જવું પડતું હતું, એટલે ટાઈમનો ખૂબ જ અમને આ વખતે બચાવ થઈ જશે, કારણ કે તે સુરતથી આપણે હવે ડિરેક્ટ ફ્લાઇટ થઈ ગઈ છે। બીજું કે ડિરેક્ટ ફ્લાઇટ થવાથી મોટો ફાયદો એવું નથી કે સુરત ડાયમંડ સાથે સાથે જેટલા ઉદ્યોગો સંકળાયેલા છે, ટેક્સટાઇલથી લઈ અને સમજી લો કે હોટેલ્સથી માંડી અને બધા જ ઉદ્યોગોને આ ડાયરેક્ટ કનેક્ટિવિટીથી ખૂબ જ ફાયદો થશે। આપ કઈ રીતે જોઈ રહ્યા? ઇન્ટરનેશનલ એરપોર્ટ મળવાથી મને એમ લાગે છે કે સુરતની અંદર
સોનાનો સૂરજ ઉગ્યો હોય એવું લાગી રહ્યું છે અને આવતા દિવસોમાં સુરત આખા દુનિયાની અંદર નંબર 1 બની જશે. ઉદ્યોગ ક્ષેત્રે ખૂબ આગળ વધશે અને ડાયમંડ બુર્સ બનવાના કારણે પણ ઉદ્યોગ ખૂબ પ્રગતિ કરશે. ખૂબ પ્રગતિ સુરત શહેરની અને ગુજરાતની આગામી દિવસોમાં દેખાઈ રહી છે. જે રીતે જોઈ શકાય છે વેપારીઓની અંદર એક ખુશીની લાગણી જોવા મળી રહી છે, ચહેરા ઉપર એક ખુશી જોવા મળી રહી છે, કારણ કે જે રીતે ડાયમંડ બુર્સ બન્યું છે અને સાથે સાથે ઇન્ટરનેશનલ એરપોર્ટનો જે દરજ્જો મળ્યો છે તેને લઈને વેપારીઓની અંદર ખુશીની લાગણી જોવા મળી છે. કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત.